મામલતદારની ભેદભાવની નીતિ સામે દલિતોની જમીન ખાલી કરાવવાને લઈને સિહોર પ્રાંત અધિકારીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા અને ઉમરાળા તાલુકાના રતનપરના સ્થાનિકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। घड़ी रिंग करो कार्यक्रम से घड़ी रिंग करो ना 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 नहीं करो જાનવીભાઈ જાડેજા આવ્યા છે ત્યારથી દલિતો સાથે ભેદભાવ રાખે છે। દાખલા તરીકે ત્યાં કાર્તિકભાઈ પરમાર નોકરી કરતા હતા, નાનામી અરજી થઈ, નાનાની અરજીમાં સરકારનો પરિપત્ર છે, કોઈ કાર્યવાહી કરવી નહીં, છતાં એને આપશ્રીએ રિપોર્ટ કર્યો, આપશ્રી દાદાનો એના કર્મચારી ઓળખતાનો, એટલે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો। અને 5 બહેનો અને ભાઈઓ જે હતા ત્યાં કામ કરતા હતા એની દલિતોની જ બદલી થઈ, બીજા કોઈની બદલી ન થઈ। પછી રતનપર ગામ છે, ત્યાં ખાણ ખનીજ વિભાગને આ લોકોએ વારંવાર જાહેરાત કરી કે અમારા ગામમાંથી ખાણ ખનીજની ચોરી થાય છે, વારંવાર કોઈની માથે પગલાં ભર્યા નહીં। એ એમના સંબંધી હતા, ક્ષત્રિય સમાજના, અમારા સમાજદારી કોઈ વાંધો નથી, અમારા બધા ભેગા થઈને રહી છે, પરંતુ એને આમાં કોઈ પગલાં ન ભર્યા। પછી શ્રી સરકાર જમીન થઈ ગઈ છે, મોહનભાઈની જે જમીન છે શ્રી સરકાર થઈ હતી, એ અમે અપીલ કરી અને એમાં કોર્ટ કમિશન આવ્યું, કોર્ટ કમિશને બધા જોયું, એમાં દિશા માટે એપ્લાય થયા હતા અને થઈ ગયું હતું। પછી શરત ભંગ કર્યો અને એને રાતોરાત એને શુક્રવારે નોટિસ આપી, સન્ડેની રજા હતી અને રવિવારે ખાલી કરવા આવ્યા। એટલે દલિતો પર તો કેટલાય ઉમરાળામાં છે પાટીદાર સમાજની શ્રી સરકાર જમીન થઈ ગયેલી છે, ખાલી કરવા નથી જતા, પ્લોટ બાંધી દીધા, વેચી દીધી, તો કાર્યવાહી નથી થતા। દલિતોમાં કાર્યવાહી શું કામ? આ માટે મેં આવ્યા છીએ, અમારું આવેદનપત્ર લ્યો અને એને રજૂઆત કરો। ખરેખર આવો બોલ બેનો આમાં યોગ્ય અપીલ સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। મોબાઈલ નહીં ફોટા પડે સાહેબ આપણા પરિચય સાથે માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે અમે ઉમરાળા મામલતદારની વિરુદ્ધમાં રજૂઆત કરવા આવ્યા છીએ। ઉમરાળા મામલતદારમાં જ્યારથી જાનવીભાઈ જાડેજાએ સાથ લીધો છે ત્યારથી દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવે છે। રતનપર ગામમાં લીઝ ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરે છે, એના પુરાવાઓ સાથે રજૂઆત કરી છતાં અહીંયામાં પગલાં ભરવામાં આવતા નથી। શ્રી સરકાર થયેલી જમીને હજારો વીઘા જમીન પડી છે, ગૌસરણ હજારો વીઘા જમીન પડ્યું છે, એ ખાલી કરાવાતું નથી। દલિતોને શ્રી સરકાર થઈ ગયેલી જમીનમાં એનો સરકારે હુકમ કર્યો હોવા છતાં એમને આ લોકો રવિવારે કબજો લેવા આવે છે। તો એને જાનવીબા જાડેજાને હું કહું છું કે ખાલી દલિતો માટે હું કામ? તમે કામગીરી કરો બધા માટે કરો, અને ગૌસરણ હજારો વીઘા ખાલી છે, ખાલી કરાવો, હજારો વીઘા શ્રી સરકાર થઈ ગયેલી ખાલી કરાવો। જમીન હોય તો શિહોરમાં કેટલી જમીન છે એ ખાલી નથી કરવા, ખાલી દલિત સમાજને ટાર્ગેટ કરે છે। દલિત સમાજના ટાર્ગેટ કરનારા મામલતદાર સામે કાર્યવાહી કરવા માટે મને ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને અમને રિસ્પોન્સ પણ આપ્યો છે, કાર્યવાહી કરવામાં આવશે। તમને બોલા રિસ્પોન્સ કાર્યવાહી નહીં થાય તો નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું। ઉમરાળામાં આવતા મહિને જ અમે આંદોલન કરવાના છીએ કે આ મામલતદારની બદલી ન થાય ત્યાં સુધી અમે આંદોલન કરવાના છીએ। અને એની હિટલરશાહી છે અને કર્મચારી દલિત કર્મચારી એટલે કાયદામાં જોગવાઈ છે કે નનામી અરજી માથે કોઈ માથે પગલાં ભરવા નહીં, છતાં 5 કર્મચારીની બદલી કરાવી, 1 કર્મચારીને સસ્પેન્ડ કર્યો એણે। ઓકે વડીલ આપણા પરિચય સાથે। મારું નામ મોહનભાઈ પરમાર, ગામ રતનપર। અમારી શ્રી સરકાર થયેલી જમીન મુદત આપે કબજો લેવાની, એમાં 4 દિવસની રજા હોય
અને 5 દિવસ અડધા વારાનો ટાઈમ આપીને અમારી જમીન કબજો લેવા માટેની કાર્યવાહી કરે છે. એવી ઉમરાળા તાલુકામાં હજારો વીઘા જમીન છે જે અન્ય સમાજની છે, એમાં કબજો લેવા જતા નથી અને અમારી જમીન માટે અવારનવાર કબજો લેવા માટેની મહેનત કરે છે. તો આજે શું આવ્યા તમે? આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આવ્યા છીએ. શું કીધું? અમને ન્યાય મળે એ માટે, અમારા માટે જે અમારા એક જ માટે જે આ નિયમ બનાવે છે મામલતદાર ઉમરાળા, એ બધા માટે નિયમ હોવો જોઈએ, અમારે એક માટે જ કેમ? દલિતોને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે, બીજા કોઈને કેમ નથી કરતા? મારું નામ વિકે ઝાલા, ગામ બોચડો. મામલતદારની જોગમીથી ઉમરાળા તાલુકાના રતનપર ગામે શ્રી સરકાર થયેલી જમીનને બિનકાયદેસર હજી થયેલ નથી, એના ઉપર કેસ ચાલે છે. તેમ છતાં આ જમીન ઉપર મામલતદાર શ્રી ઉમરાળા બળજબરીથી આ જમીનને પચાવી પાડવા અને બીજાને સોંપવા માટેની કોશિશ કરી રહ્યા છે. તો આપ શું અહીંયા સિહોર કેમ આવ્યા છો? આજે અહીંયા મામલતદાર વિરોધમાં અમે આવેદનપત્ર દેવા અહીંયા આવેલા છીએ અને આવેદનપત્ર અમે આપ્યું છે અને જો એનો યોગ્ય ન્યાય નહીં મળે તો આવતા સમયમાં ઉમરાળાની અંદર જબરદસ્ત રેલી સાથે અને ધરણા ઉપવાસ અમે કરશું. આપણા પરિચય સાથે. મારું નામ પ્રેમજીભાઈ પીઠાભાઈ પરમાર, ગામ રતનપુર. સાહેબ, અમારે આ સાથણીની જમીનની આ અવારનવાર અમને જે સાથણી મળે એ અવારનવાર મામલતદાર અમને હેરાન કર્યો છે. અમારી જે ફરિયાદ છે ખનીજ ચોરીની મેં પોતે કરેલી છે, પુરાવા સાથે 1 કલાકનો વિડીયો છે અમારી પાસે. આ ખનીજ ચોરી કરે છે, ગેરકાયદેસર પાઇપલાઇન નાખે છે, તો એ બાબતે ઠેઠ ગાંધીનગરમાં સચિવાલયને ફરિયાદ કરી, એનો હુકમ થયો તો એની અમે કાર્યવાહી નથી કરતા. કોણ નથી કરતો? મામલતદાર સાહેબ. કયા મામલતદાર? ક્યાંના? જાનવી ઉમરાળા. આજ શું આવ્યું? તમે સિહોર કેમ આવ્યા છો? ત્યાં અમારા સાથની બાબતની જમીન બાબતના પ્રશ્ન જમીન પસાવ કરે, આવેદનપત્ર દેવા આવેલા. પુરાવા સાથે રોજ કામ કર્યું, ન મારું નિવેદન લેવામાં આવ્યું, ખાલી તપાસ કરીને વહી ગયા. અમને ન્યાય મળવો જોઈએ. પુરાવા સાથે એને મેં આપ્યું છતાં એ કાર્યવાહી નથી કરવી. શું થયું? ન્યાય આપો. બોલે આપણે તમારું નામ બેન? અમારું લક્ષ્મીબેન. ક્યાં રહ્યો છો? રતનપર. હા, બોલો, શું થયું? રતનપર અમારી જમીન છે ને અમારી જમીન પસાર પાડવા માંગે છે જાનવીમાં મામલતદાર. કાંઈ રજૂઆત કરવા આવ્યા? આ રજૂઆત કરવા આવ્યા છે. અમને ન્યાય મળવો જોઈએ. આવેદનપત્ર આપવા આવ્યા છે. આપણે એને રજૂઆત કરી, હુકમ કરેલો સચિવાલયમાંથી, એની કાર્યવાહી કરી શકતા નથી. તાલુકા નદીમાંથી સરકારી પડતર તમે આવો તો તાલુકા નદી તાલુકા નદીમાંથી અને નેશનલ હાઈવે બધા ઢગલા કરેલા છે. રતનપુર ગામ ને? હા, રતનપુર ગામ. આ બધા મુદ્દા તો જો રતનપુર ગામ માટી